નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ડે સ્પેશિયલ ને હું છું જય શર્મા ને આજે ડે સ્પેશિયલમાં વાત કરવાના છીએ સંયુક્ત પરિવારની, હેલ્ધી ફેમિલીની, હેપી ફેમિલીની. કેમ કે આજે છે આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસ. પરિવાર કે એક એવી હૂંફ આપતી જગ્યા કે જ્યાં કોઈ પણ સ્વાર્થ જોવા નથી મળતો, કોઈ પણ પ્રકારના ભેદભાવ જોવા નથી મળતા અને તમને ત્યાં એક હૂંફ મળે છે કે તમે ત્યાં જશો એટલે કોઈ પણ પ્રકારનું દુઃખ હશે તે પૂર્ણ થઈ જશે. એક ઘર કે જેની અંદર આજથી 10 થી 12 વર્ષ પહેલાં જોવા જઈએ તો 15 થી 20 લોકો રહેતા હતા અને એક આખા સંયુક્ત કુટુંબની અંદર રહેતા હતા અને ત્યારે કોઈને પણ એક પણ પ્રોબ્લેમ આવે તો તે ચપટીમાં જ તેનું નિરાકરણ આવી જતું હતું. પરંતુ સમય બદલાયો, માંગ બદલાઈ, રહેણીકરણી બદલાઈ, સંબંધો પણ હવે બદલાઈ ગયા છે. હવે સંબંધોમાં પણ સ્વાર્થ જોવા મળી રહ્યો છે અને સંબંધોમાં પણ આ તારું અને આ મારું અને આ મારું છે, આ મેં બનાવ્યું છે, તે હવે એક કહેવાય ને કે એ પ્રકારની સૌ કોઈની અંદર લાલસા આવી ગઈ છે. પરિવાર કે જે આપણે કોઈ પણ પ્રકારની પ્રોબ્લેમ આવે અને પરિવાર સાથે શેર કરીએ, પરંતુ હવે લોકો મિત્રો સાથે અને તેમના વર્ચ્યુઅલ મિત્રો કે જે કોઈ પણ પ્રકારની મદદ નથી કરી શકવાના અને તે હજારો કિલોમીટર દૂર છે તેની સાથે લોકો વાત શેર કરવું વધુ પસંદ કરે છે, પરંતુ પરિવારની અંદર પોતાનું દુઃખ વ્યક્ત કરી નથી શકતા. એ જ પરિવારની વાત કરવી છે કે જે એક સમય કે જ્યારે 15 થી 16 લોકો એક છતની નીચે રહેતા હતા અને ખુશખુશાલ જીવન જીવતા હતા. દાદા દાદીનો સમય પૌત્ર અને પૌત્રીને વાર્તા કહેવામાં, તેમને સંસ્કારો આપવામાં, તેમને રહેણી કરણી કેવી રીતના રહેવું તેની અંદર શીખવાડવામાં સમય વીતતો હતો. પરંતુ હવે દાદા દાદીનો સમય ક્યાંક વૃદ્ધાશ્રમમાં વીતી રહ્યો છે તો ક્યાંક માત્ર રીડિંગમાં કે પછી વૃદ્ધાશ્રમ અને સાથે સાથે જે અત્યારે નવો ટ્રેન્ડ ચાલી રહ્યો છે કે તેમના અલગ અલગ ક્લબ બની રહ્યા છે, ઓલ્ડ એજ ક્લબ બની રહ્યા છે, ત્યાં પસાર થઈ રહ્યો છે. પૌત્ર અને પૌત્રીનો સમય હવે મોબાઈલ સ્ક્રીન ઉપર કે પછી પ્લેગ્રાઉન્ડ કે પછી ક્યાંક કિન્ડર સ્કૂલ્સની અંદર વીતી રહ્યો છે. અને એક બાજુ આપણે સંસ્કાર સંસ્કૃતિની વાત કરીએ છીએ તો આ સંસ્કાર અને સંસ્કૃતિ જે ગળથૂથીમાંથી મળતી હતી તે હવે ધીરે ધીરે વિસરાઈ રહી છે. પરિવારો વિસરાઈ રહ્યા છે. જે 12 થી 15 જણનો પરિવાર હતો હવે તેમના 3 ઘરો થઈ ગયા છે ને તેઓ 2-2, 4-4 અલગ અલગ વ્યક્તિઓ રહી રહ્યા છે અને તેની અંદર હવે સંબંધો વિખૂટા પડી રહ્યા છે, એકબીજા સાથેની લાગણીઓ ઓછી થઈ રહી છે અને તે વિશે જ ચર્ચા કરીશું આજે ડે સ્પેશિયલ કાર્યક્રમમાં હેપી ફેમિલી, હેલ્ધી ફેમિલીમાં. અને આ ચર્ચા કરવા માટે આપણી સાથે હાલ જોડાયા છે ડૉક્ટર રમાશંકર યાદવ કે જેઓ મનોચિકિત્સક છે. રમાશંકરજી, આપકા સ્વાગત है. રમાશંકરજી, સૌથી પહેલા આપના મુજબ પરિવારની વ્યાખ્યા શું? પરિવારની જુદી જુદી વ્યાખ્યાઓ હોય. એક ગ્રુપ, એક સમૂહ જ્યાં બ્લડ રિલેશન, એક સરખી વિચારધારા સાથે જોડાયેલા વ્યક્તિ હોય. જુદા જુદા લોકોએ પરિવારની જુદી જુદી ડેફિનેશન બનાવેલી છે. તો એક પરિવારના સભ્યો તરીકે જોવા જઈએ તો એક પરિવાર હોય કે જેમાં એક વિચારધારાના બ્લડ સાથે જોડાયેલા લોકો હોય જે એકબીજાને સપોર્ટ અને કેર કરતા હોય, જેને એક સિમ્પલ લેંગ્વેજમાં કહીએ તો પરિવાર કહેવાય. પણ અત્યારનો સમય અને આજથી 20 વર્ષ કે 30 વર્ષ પહેલાનો સમય અને હજુ પણ ગામડાની અંદર એવા પરિવારો આપણને જોવા મળે છે કે એક જ છત નીચે 12-12, 15-15, 16 લોકો રહેતા હોય છે. અને શહેરી વિસ્તારની વાત કરીએ તો ગામડાની અંદર હજુ પણ એ પરિવારનું બોન્ડિંગ અને શહેરી વિસ્તારમાં રહેતા પરિવારનું બોન્ડિંગ તેને કેવી રીતના જોવો છો? પરિવારનું જે બોન્ડિંગ હોય એ ઇમોશનલ ગ્રોથ માટે બહુ જરૂરી હોય. ગામડામાં એકબીજાની ડિપેન્ડન્સી સાથે આજે પણ પરિવાર જીવે છે, જોઈન્ટ ફેમિલીમાં જીવે છે. શહેરમાં એવા પરિવારો ધીમે ધીમે ઘટતા ગયા છે. શહેરમાં જોઈન્ટ ફેમિલીનું કલ્ચર સમયની સાથે ઘટી ગયું છે, જેના ઘણા કારણો જુદા જુદા લોકો પોતાના પર્સનલ કારણ આપે છે. ક્યાંક વારે ઘડીએ થતા લડાઈ ઝઘડા, ક્યાં એકબીજાની આપતી સલાહ જે છે એ લોકોને પસંદ નથી, ક્યાં એકબીજા સાથે જુદા જુદા પર્સનાલિટી આસ્પેક્ટના કારણે લોકોને એકબીજા સાથે રહેવું નથી. એવા જુદા જુદા કારણો છે. ફાઇનાન્શિયલ બર્ડન હોય કે મારો પતિ કમાય છે ને પેલા નથી કમાતા, બધી રિસ્પોન્સિબિલિટી મારા માટે, અને જુદા જુદા શબ્દો જે કોન્ફ્લિક્ટ કરાવે છે, જે ઝઘડા કરાવે છે, આવા કેટલાક કારણો છે જેના કારણે ઇમોશનલ બોન્ડિંગ ઘટતું જાય છે અને લોકો એકબીજાથી સેપરેટ થતા જાય છે. એટલે સિટી લાઈફમાં જવાબદારીની સાથે સાથે અમુક કોન્ફ્લિક્ટની સાથે જોઈન્ટ ફેમિલી વાળું કલ્ચર ઘટી ગયું છે. ગામડામાં આજે પણ જોઈન્ટ ફેમિલી વાળું કલ્ચર છે, લોકો સાથે રહે છે, લોકો રિસ્પોન્સિબિલિટી સાથે રહે છે. ત્યાં એક વડીલ છે
એક સિનિયર પર્સન છે, એક ફેમિલીનો લીડર છે, જે અમુક સજેશન આપે છે, જે અમુક જવાબદારી નિભાવે છે, જે અમુક મોરલ વેલ્યુ શીખવાડે છે, અને એની નીચેના લોકો એની રિસ્પેક્ટ કરે છે. એવું આ જોઈન્ટ ફેમિલી વાળું જે કલ્ચર હતું એ આજે પણ ઘણા ખરા છે. પર્સન્ટેજ વાઇઝ સિટી કરતા ડબલ કરતા પણ વધારે છે. તો ગામડામાં જોઈન્ટ ફેમિલી કલ્ચર હજુ પણ ઘણી માત્રામાં છે. એની પાછળ ક્યાંક ને ક્યાંક જે છે એ ફેમિલી સાથે જોડાણના જે કારણો છે, લોકો કોન્ફ્લિક્ટ તો થાય છે, પણ જે વડીલ છે કોન્ફ્લિક્ટ રિઝોલ્વ કરે છે. આજે પણ એ લોકોની ભાવના છે કે સાથે રહીશું, વર્ક ડિસ્ટ્રીબ્યુશન થશે, એકબીજાને હેલ્પ કરશું. એવી જુદી જુદી ભાવનાઓ આજે પણ ગામડાઓમાં છે, જે શહેરના લોકોમાં ધીમે ધીમે ઘટતી જાય છે. રમાશંકરભાઈ, આપે ખાસ કહ્યું કે હવે તે ઘટતી જશે. ગામડાની અંદર હજુ પણ લોકો જોડે રહી રહ્યા છે. ખટરાક તો હવે ઘર છે તો કંઈક ના કંઈક તો થવાનું, પરંતુ વડીલ છે તે પ્રોબ્લેમ સોલ્વ કરી દે છે. કોઈ પણ કોન્ફ્લિક્ટ થાય છે તો તેને સોલ્વ કરી દે છે. પરંતુ અત્યારે વડીલોની સ્થિતિ શું? સિટી એરિયાની અંદર વડીલોની સ્થિતિ માત્ર સવારે યોગા ક્લાસીસ અને માત્ર ઓલ્ડ એજ ગ્રુપ્સ કે પછી બગીચો અને એક બેન્ચ થઈ ગયું છે. આપનું શું કહેવું છે? આપણે છેલ્લા 10 થી 20 વર્ષમાં જે ટ્રેન્ડ વધ્યો અને છેલ્લા 8 થી 10 વર્ષમાં જે ટ્રેન્ડ થયો કે સમયની સાથે ટીવી અને મોબાઈલમાં જાત જાતના પ્રોગ્રામ્સ આવતા થયા, જાત જાતની વસ્તુ લોકોએ જોઈ, લોકોએ શીખી, જાત જાતના કોન્ફ્લિક્ટ પછી સેપરેશન જે આવ્યું, જાત જાતનું લર્નિંગ આજકાલ યુથમાં થતું ગયું, અને મોબાઈલનો વધુ પડતો યુઝ આજે યુઝ છે, પછી એજ્યુકેશન છે, જવાબદારીઓ છે, ભાગદોડ છે, જુદા જુદા રીઝનથી બાળકો અને જે ઘરમાં અર્નિંગ પર્સન છે એ બંને જણા પોતપોતાની લાઈફમાં, પર્સનલ લાઈફમાં એટલા ઇન્વોલ્વ રહેવા લાગ્યા કે વડીલો સાથેનું કોમ્યુનિકેશન ઘટતું ગયું. હવે ઘરમાં વડીલો છે પણ એમની સાથે કોમ્યુનિકેશન નથી. તો વડીલો ધીમે ધીમે જાત જાતની એક્ટિવિટી, ટાઈમપાસ માટે મંદિર જવું, બહાર બેસવું અને જુદી જુદી જગ્યાએ ઇન્વોલ્વમેન્ટ, જાત જાતના ગ્રુપ સાથેનું ઇન્વોલ્વમેન્ટ એ સમયની સાથે વધતું ગયું. અને પહેલા જોઈન્ટ ફેમિલીનું કલ્ચર પણ હતું, પહેલા વર્કિંગ અવર પણ ઓછા હતા, ત્યારે વર્કિંગ ફિમેલ પણ નથી ને ફિમેલ હાઉસવાઈફ હોય તો ઘરમાં અમુક ટાઈમ લોકો પાસે હતું અને લોકો ટાઈમ સ્પેન્ડ કરતા હતા. આજે ઘણી ખરી ફિમેલ પણ છે કે વર્કિંગ નથી, પણ મોબાઈલનો યુઝ વધી જવાથી ડે ટુ ડે એક્ટિવિટીમાં ટીવી અને મોબાઈલે ઘણો બધો સમય લઈ લીધો છે. તો વડીલો સાથેનું કોમ્યુનિકેશન ઘટ્યું, વડીલો સાથેનું બોન્ડિંગ ઘટ્યું, વડીલો પોતાની થિંકિંગ પ્રમાણે જે જનરેશન ગેપ વાળો જે જવાબ આપતા હોય છે કે બેટા આ કર, લોકોને વડીલોના સજેશન ગમતા નથી. તો ધીમે ધીમે એવું થતું ગયું કે કોમ્યુનિકેશન ગેપ વધતો ગયો, ઇમોશનલ બોન્ડિંગ જેના કારણે જાત જાતની સલાહના કારણે, કોન્ફ્લિક્ટના કારણે ઘટતું ગયું, જેથી વડીલો પરિવારથી દૂર થઈને જાત જાતની ઘરની બહારની એક્ટિવિટી અને ગ્રુપમાં ઇન્વોલ્વ થવા લાગ્યા. જે પહેલાના સમયમાં 10 થી 15 વર્ષ પહેલા ઓછું હતું, ત્યારે વિધિન ધ ફેમિલી કોમ્યુનિકેશન હતું. અને કહેવા જઈએ તો ખોટું લાગશે પણ મોબાઈલે આ કોમ્યુનિકેશન ગેપ અને આ ઇમોશનલ શેરિંગ અને આ ઇમોશનલ બોન્ડિંગ ઘટાડવામાં બહુ નેગેટિવ રોલ પ્લે કર્યો છે. મોબાઈલ આવ્યા પછી એ જે ગેપ છે ફેમિલીનો, એ વધુ ને વધુ લોકો દૂર થતા ગયા છે અને ગેપ વધતો ગયો છે. મોબાઈલ અને ઇન્ટરનેટ, છેલ્લા આપણે ઘણા વર્ષોથી આની ઉપર ચર્ચા કરી રહ્યા છીએ કે મોબાઈલ અને ઇન્ટરનેટ આવ્યા પછી ક્યાંક સંબંધો હવે વિસરાતા જોવા મળી રહ્યા છે. હવે કોઈની સાથે એક જ ઘરમાં જો 10 જણા બેઠા હોય, ભલે સંયુક્ત કુટુંબ હોય, પણ 10 સાથે જ્યારે સાંજે તેઓ બેઠા હોય છે ત્યારે 2 કે 3 જણા વાત કરતા હોય છે અને બાકીના આપણે જોતા હોય છે, આપની ફેમિલી, સૌ કોઈની ફેમિલીમાં આપણે જોતા હોય છે કે સાથે જ વાતની જોડે જોડે તો મોબાઈલનું સ્ક્રોલિંગ ચાલુ જ છે. હવે આપણી સાથે જોડાઈ ગયા છે ઉષાબેન ઉપાધ્યાય, કે જેઓ કવિ છે, એક માં છે, એક વડીલ છે. ઉષાબેન, આપનું સ્વાગત છે હેપી ફેમિલી હેલ્થી લાઈફમાં. નમસ્કાર. નમસ્કાર. ઉષાબેન, સૌથી પહેલા તો આપનો ફોન ઓટો રોટેશન કરીને આડો કરી દો ને. જી. ઉષાબેન, અત્યાર સુધી મેં અને રમાશંકર ભાઈ, કે જેઓ એક મનોચિકિત્સક છે, એ પણ છે આપણી સાથે, એમની સાથે આપણે ઘણી બધી વાત કરી, સંયુક્ત ફેમિલીની વાત કરી, ફેમિલી બોન્ડિંગની વાત કરી, કેમ બોન્ડિંગ વધી રહ્યા છે ગામડાઓમાં અને હજુ પણ તેવાના તેવા છે, શહેરોમાં કેમ ઘટી રહ્યા છે, ફાસ્ટ લાઈફ, વર્કિંગ વુમન અને સાથે જ હવે એકબીજા માટે સમય નથી, તે અત્યાર સુધીની તો વાત થઈ છે. પરંતુ એક માં, એક કવિ હૃદય, ઉષાબેન, સૌથી પહેલા અત્યાર સુધીની જે વાત થઈ તેની વચ્ચેથી હું સ્ટાર્ટ કરું તો એક સમય એવો હતો કે સવારનો નાસ્તો લોકો જોડે કરતા હતા અને રાત્રિનું ભોજન જોડે કરતા હતા. એક જ રસોડે લોકો ખાતા હતા, પરંતુ અત્યારે રસોડું તો એક રહ્યું છે, પણ એ જોડે બેસવાનો સમય કોઈની જોડે નથી રહ્યો. તેને લઈને શું કહેશો? વાત બહુ સાચી છે.
અને એની સાથે સાથે મનોવિજ્ઞાનની જ્યારે વાત છે તો એ પણ યાદ આવે. આપણે ત્યાં કહેવાયું છે કે અનનોખા એના મન નોખા. એટલે એક જ ઘરમાં હોય પણ સાથે બેસીને જમવાનો સમય નથી મળતો. એટલે એક જે સૌહાર્દ અને એક જે લાગણીનો તાર જોડાવો જોઈએ પરસ્પરની સાથે, એ હૂંફ ભર્યો તાર છે એ ઝડપથી જોડાતો નથી. સૌ પોતપોતાનામાં મગ્ન છે, સૌને દોડવું છે, પણ જુદી જુદી દિશામાં દોડવું છે. એટલે પરિવાર ભાવ જેને કહીએ, એક હૂંફાળો માળો રચાવવો જોઈએ, એવું આજે ઓછું થાય છે. અને એનું કારણ એ છે કે આજે જીવનમાં ચારે તરફ એક પ્રકારની, મને તો અંધાધૂંધી પણ લાગે, ક્યારેક એવું કહેવાનું મન થાય કે ચારે બાજુ જે દોડધામ છે, એટલે સાથે બેસીને હૂંફાળો માળો કુટુંબનો રચાય અને પરિવારના લોકો સાથે બેસી અને નિરાતે વાત કરે એવો સમય જાણે કે મળતો જ નથી. અને જીવન છે એ તો શીશીમાની રેતની જેમ ઝડપથી સરતું જતું હોય એવો અનુભવ પણ થાય. ઉષાબેન, આજે તમે વાત કરી જોડે બેસીને હૂંફ ભરી વાતો કરવાની. તો પહેલાના સમયની અંદર કે સવારે આખું એક ફેમિલી નાસ્તો કરવા માટે બેઠું હોય, ભાગા દોડ ચાલતી હોય, બાળકોને સ્કૂલમાં મૂકવા માં એની તૈયારી કરતી હોય, અને એ સમયે ઘરમાં વાર્તાલાપ થતો હોય કે આજે ઓફિસમાં આવું થયું, કે આજે ધંધામાં આવું થયું, કે આજે ગામડામાં રહેતા હોય તો ખેતરે આટલું કામ છે, એ બધી વાતો થતી હતી. અને કેવી રીતના કરવું તેનું સવારે પ્લાનિંગ થતું હતું, ને સાંજે તેનો રિપોર્ટ વડીલોને આપવો પડતો હતો. પરંતુ હવે આ કોર્પોરેટ કલ્ચરની અંદર સવારથી સાંજ સુધીનો રિપોર્ટ હવે ઈમેલ દ્વારા આપવામાં આવી રહ્યો છે. તેને લઈને શું કહેશો? અને આ બંને ડિફરન્સથી અત્યારે જે પરિવાર છે તેની અંદર કેવી આડ અસર જોવા મળી રહી છે? પરિવારમાં જે આજની પરિસ્થિતિ છે એમાં જે પરિણામો જોવા મળે છે તે એ છે કે યુવા પેઢી વડીલોની સાથે જેટલી જોડાવી જોઈએ એટલું જોડાણ જાણે અજાણે પણ ઓછું થતું જતું હોય એવું લાગે. એટલે પરિવારના વડીલોના અનુભવનો લાભ એ બાળકોને મળે એવી સ્થિતિ જાણે કે દૂર હડસેલાઈ ગઈ હોય એવું બને છે. તમે બહુ સાચું વર્ણન કર્યું કે સવારમાં સાથે બેસીને નાસ્તો થાય અને આખા દિવસ છે એની યોજનાઓ ઘડાય કે આજે આ કરવાનું છે, પેલું કરવાનું છે, અને સાંજ પડીએ છે એનો રિપોર્ટ અપાતો હોય, અથવા એમ કહીએ કે આજે હું આટલું કરી શક્યો અથવા તો ન થઈ શક્યું. અને જાત જાતના અનુભવ છે એ શેર થતા હતા. એટલે એ પરિસ્થિતિ આજે નથી. એનું પરિણામ એ છે કે સાથે જ હોય અને છતાં એ લોકોની વચ્ચે જે આંતરિક જોડાણ હોવું જોઈએ એમાં ઓછપ આવી હોય એવો અનુભવ થાય. મને બરાબર યાદ છે કે ટીવી નહોતું એ જમાનામાં, અને આજના જેટલી સાધન સુવિધાઓ નહોતી એ જમાનામાં દરેક પરિવાર છે શિયાળામાં સગડી હતી એ વખતે, તો સગડી છે એના ઉપર રસોઈ થાય અને પછી પરિવાર જમવા બેસે ત્યારે સગડીમાં થોડાક કોલસા નાખી અને જમવા બેઠા હોય, અને પછી એ સગડી જમી લે બધા ત્યાં સુધીમાં પાછા એ કોલસા બરાબર અંગારા તૈયાર થઈ ગયા હોય. એટલે રસોડાની સફાઈ કરી સગડી છે એ વચ્ચેના રૂમમાં મૂકી અને પરિવારના બધા સભ્યો છે એ શિયાળાના દિવસો હોય ત્યારે એની સગડીની આસપાસ શેકવા તાપવા માટે બેસી ગયા હોય, અને એ સગડીની હૂંફની સાથે સાથે વાતોની હૂંફ ઉમેરાતી હતી, વડીલોના હેતની હૂંફ ઉમેરાતી હતી, અને સંતાનો છે એને એવું લાગતું હતું કે અમે ખૂબ સલામત છીએ, અમે સૌથી સુખી છીએ એવો અનુભવ સંતાનોને થતો હતો. આજે તો અનુભૂતિની એવી ક્ષણ જાણે કે ક્યાંય દૂર સરી ગઈ છે. હાથમાં મોબાઈલ છે, નજર સામે ટીવી છે, અને દિમાગમાં આવતીકાલે દોડવાની વાત છે એ ધમસાણ મચાવતી હોય એ સ્થિતિની અંદર પરિવારનો માળો જેને કહીએ એ હૂંફાળો માળો છે એ જાણે કે થોડો વિખેરાતો હોય એવો અનુભવ થાય છે. એટલે મને લાગે છે કે શાંતિથી સાથે બેસીને જમાય, પરસ્પર દિવસભરની વાતો થાય, જેને આપણે કહીએ ને હૈયું ખાલી કરવું અને જી. હૈયામાં હૂંફ ભરવી, તો એની આજે ખૂબ જરૂર છે. ઉષાબેન, જે રીતના આપે કહ્યું કે સઘળી અને એ પરિવાર સાથે બેઠો હોય અને વાતચીત થતી હોય ને એની અંદર કોઈને પણ કોઈ પણ પ્રોબ્લેમ હોય એ ખુલ્લા મને કહી શકતો હતો કે માં કે દાદા કે પછી તેમની વાઈફને, તેમની પત્નીને કે આજે આવું થયું, મારાથી ખોટું થયું, મારાથી સારું થયું, એ બધી વાતો થતી હતી. અને એક
જે લાગણી આપે કહ્યું કે જે ઠાલવી શકતા હતા, પરંતુ અત્યારે એવો કોઈની જોડે સમય નથી. એટલે ક્યાંક મને એવું પણ લાગ્યું છે, કદાચ રમાશંકરભાઈ મારી સાથે અગ્રી થશે, કે ક્યાંક હવે માણસ અંદર ને અંદર મૂંઝાઈ રહ્યો છે. તે પોતાના વડીલો ક્યાંક મિસ કરી રહ્યો છે, કે કદાચ મા બાપ કે બધા જોડે રહેતા હોત, કે ભાઈ ને ભાભી ને બધા જોડે રહેતા હોત, તો મને જે પ્રોબ્લેમ આવ્યો છે તે સોલ્વ થઈ જતો હોત. પરંતુ હવે તે રહ્યું નથી, અને તેના કારણે હવે અંદર ને અંદર માણસ ઘૂંટાઈ રહ્યો છે. રમાશંકરભાઈ, આ ઘૂંટાવાનું રીઝન ક્યાંક પરિવાર અને સંયુક્ત પરિવાર પણ ખરો ને? ઘૂંટાવાનું રીઝન તો છે જ. આ ઘૂંટાવાનું રીઝન છે કે તમે ઇમોશનલ શેરિંગ કરતા શીખ્યા નથી. ઇમોશનલ શેરિંગ જે પ્રોપરલી થવું જોઈએ એ નથી થતું. જ્યારે પરિવાર સાથે હતું ત્યારે કેટલુંક ઇમોશનલ શેરિંગ થતું, ક્યાંક કોન્ફ્લિક્ટ થતા, બે જણા વચ્ચે કોન્ફ્લિક્ટ થતું, અને બીજા બે જણા વિધિન ધ ફેમિલી એ કોન્ફ્લિક્ટને રિઝોલ્વ કરતા. તો કોન્ફ્લિક્ટ થતું અને રિઝોલ્વ થતું. આજે કોન્ફ્લિક્ટ તો થાય છે પણ રિઝોલ્વ કરનાર કોઈ નથી. જે હસબન્ડ વાઇફના જે લડાઈ ઝઘડા છે, જે ન્યુક્લિયર ફેમિલીમાં જે થાય છે, આજે જ ભાસ્કરમાં સારો એ લેખ જે ફેમિલી બાબતનું છે એમાં જે છે ને યુએસ નું એ જ કીધું છે કે 50s ના જે ડ્યુરેશનમાં જે મેરિડ કપલ હતા એમની સંખ્યા વધારે હતી, સિંગલ લોકોની સંખ્યા ઓછી હતી. જ્યારે અમુક વર્ષોમાં જે અત્યારે રિસેન્ટલી રેશિયો 50% ઉપર આવી ગયા છે કે 50% કરતા વધારે લોકો સિંગલ છે. તો ઘણી વખત એવું થાય છે કે જોઈન્ટ ફેમિલી કલ્ચર નથી, સાથે રહેનારા લોકો નથી, તો જે હસબન્ડ વાઇફના ડિસ્પ્યુટ છે એ હસબન્ડ વાઇફના ડિસ્પ્યુટ હેલ્ધીલી રિઝોલ્વ નથી થતા. હેલ્ધીલી જ્યારે રિઝોલ્વ ના થાય ત્યારે હસબન્ડ ના બોલેલા શબ્દોથી વાઇફ અંદર અંદર ઘૂંટાય છે, વાઇફના બોલેલા શબ્દોથી હસબન્ડ અંદર અંદર ઘૂંટાય છે. તો મેલ અને ફિમેલ બંને જણા ઘણા કેસીસ અમારી પાસે સાયકેટ્રિસ્ટ પાસે આવતા હોય છે, જે અંદરથી રીબાતો હોય છે, રોતો હોય છે. રોતો મેલ અમારી પાસે ઘણા આવતા હોય છે કે કોઈ મને સમજતું નથી. રોતી ફિમેલ અમારી પાસે ઘણી આવતી હોય છે મેરિડ લાઈફના કોન્ફ્લિક્ટ સાથે. અને આજકાલ રિલેશનશિપ તૂટવા, રિલેશનશિપમાં કોન્ફ્લિક્ટ થવું બહુ કોમન થતું જાય છે. જો આપ સૌએ પણ જોયું હશે કે છેલ્લા 5-7 વર્ષમાં ડાયવોર્સના કેસીસ કેટલા વધી ગયા. બીજું, વડીલોને આજકાલ આપણે સાચવી શકતા નથી. જો કદાચ ખાલી તમે અમદાવાદની વાત કરો તો અમદાવાદની આસપાસ આજથી 3-4 વર્ષ પહેલા 100+ વૃદ્ધાશ્રમ હતા. મે બી એ આંકડો અત્યારે વધીને 120-130 સુધી પણ પહોંચી ગયો હશે. 120-130 સુધીના વૃદ્ધાશ્રમ ખાલી અમદાવાદ સિટી અથવા સિટીની આસપાસ છે, જે કોઈ કલ્પના પણ નહીં કરી શકે કે આટલા. તો વડીલોને સાચવી શકતા નથી, પોતાના જે નજીકના સંબંધોને સાચવતા નાની એજથી શીખતા નથી. તો પોતે પણ જ્યારે એજ વધતી જાય છે તો બીજાના સંબંધમાં જ્યારે એડજસ્ટમેન્ટનો પાર્ટ આવે છે, એડજસ્ટમેન્ટના પાર્ટમાં આપણે સૌ લોકો કમજોર પડી રહ્યા છીએ. અને જેનું એક કારણ છે કે એડજસ્ટ નથી થઈ શકતા, ઇમોશન હેન્ડલ નથી કરી શકતા, ઇમોશન શેર નથી કરી શકતા, ઇમોશન છોડી નથી શકતા. આ બધું જ સરવાળે ભેગું જ્યારે થાય છે ત્યારે રીબાવાનું શરૂ થાય છે, ઘૂંટાવાનું શરૂ થાય છે. તો આ ઘૂંટાવા પાછળના આવા નેગેટિવ ઘણા બધા કારણો છે. ઉષાબેન, વાત જી. કરીએ હવે સંસ્કાર અને સંવાદની. કે કહેવાય કે જ્યારે બાળકનો જન્મ થાય, એ 9 મહિના માના ગર્ભમાં રહે, ત્યારે માને એવી બુકો રીડિંગ માટે આપવામાં આવે, કે માને એટલો આરામ આપવામાં આવે કે સારામાં સારા સંસ્કાર એ ગર્ભ થકી તેના બાળકને મળી રહે. બાળક ધીરે ધીરે મોટું થાય છે, માં તેની કેર કરે છે, અને બાકીનું જે છે તેની અંદર સંસ્કાર અને સંવાદ અને રીત રિવાજ અને એક કુટુંબનું બોન્ડિંગ એ દાદા દાદી કે એ આપતા હોય છે. પરંતુ હવે એક જનરેશન ગેપના કારણે હવે એ ઘટી ગયું છે, અને તેના કારણે અત્યારના બાળકોની સ્થિતિ શું, અને આ આખું જે બાળક છે જેને કોઈ દિવસ સંયુક્ત કુટુંબમાં જ નથી રહ્યું, એક ફ્લેટમાં રહ્યું છે, કે મમ્મી પપ્પાને જ જોયે છે, દાદા દાદીને જોયા નથી. અને જોયા હોય તો ક્યારેક રજાઓ હોય કે ગામડે ગયા હોય કે તેમના ઘરે ગયા હોય. તો આ જે સંસ્કાર અને સંસ્કૃતિની વાત કરીએ છીએ તેને પણ આપણે પરિવારની સાથે સાંકળીએ તો એ પણ ધીરે ધીરે ક્યાંક ઓછી થતી જાય છે. શું કહેશો? વાત સાચી છે. જ્યારે બાળક છે એ કોઈ ખોટા માર્ગે ચડી જાય અથવા તો કોઈ મુશ્કેલી આવે અને નાસીપાસ થાય, અને આપણે જોઈએ છીએ કે 9મા ધોરણમાં ભણતું બાળક હોય કે 12મા-10મા ધોરણમાં ભણતું બાળક હોય અને પરીક્ષામાં ખરાબ દેખાવ થાય, નાસીપાસ થાય અને આત્મહત્યા કરે, તો પહેલાના જમાનામાં ભાગ્યે જ આ ઉંમરના બાળકો છે એને આત્મહત્યા કરતા કોઈએ જોયા કે સાંભળ્યા હશે. એનું કારણ જ એ હતું કે ખોટી એમ્બિશન છે એના મનમાં ભરવામાં નહોતી આવતી. અને બીજું કે સંઘર્ષો તો આવે,
રાજા રામને પણ જો સંઘર્ષોનો સામનો કરવો પડ્યો હોય તો સામાન્ય માણસનું તો શું ગજું છે, એને તો સંઘર્ષોનો સામનો કરવાનો જ છે. પણ એ સંઘર્ષ વખતે જો પરિવાર સાથેના એના જોડાણ, એનું બોન્ડિંગ એ જો પાકું હશે તો એને ધરપત હશે કે આખી દુનિયા ભલે ફરી જાય, આખી દુનિયા ભલે મારી વિરુદ્ધ હોય, પણ મારો પરિવાર મારી સાથે છે. અને એ એક જે હૂંફ છે એના મનમાં, એક જે આધાર છે, એને કારણે એ ખોટું પગલું ભરતા અચકાશે અથવા તો એવો વિચાર પણ નહીં કરે. હું નામ નહીં આપું પણ એવા કિસ્સા મારી સામે છે કે જેમાં આત્મહત્યા કરવા માટે છત ઉપર ચડ્યા હોય બાળક 10મા ધોરણનું, નાસીપાસ થઈને, પરિણામ સારું આવ્યું નથી અને એમ લાગે કે હું નહીં જ અભ્યાસ કરી શકું, અને છત ઉપર પહોંચ્યું હોય અને નીચે નજર નાખતા એને એની માનો ચહેરો દેખાયો હોય અને એમ લાગે કે મારું શબ જોઈને માની શી હાલત થશે, અને એણે આત્મહત્યાનો વિચાર માંડી વાળ્યો હોય અને પછી જીવનમાં ખૂબ આગળ પણ વધ્યો હોય, તો માતા, પિતા, પરિવાર એની સાથેનો આ જે લાગણીનો સંબંધ છે એ જીવનનો આધાર છે. બલકે હું એમ કહીશ કે એ માણસના જીવનની કરોડરજ્જુ છે. માણસ ટટ્ટાર ત્યારે જ ઊભો રહી શકે જ્યારે એનો પરિવાર એની સાથે હોય, એના પરિવારનો ટેકો, એના પરિવારની હૂંફ એની સાથે હોય અને એને હંમેશા લાગે કે હું ગમે ત્યાં હોઉં, ગમે તે પરિસ્થિતિમાં હોઉં, પણ હું એકલો નથી. આ એકલો નથી એની પ્રતીતિ એના મનમાં જ્યારે કાયમ રહેતી હોય ત્યારે એ સંઘર્ષોનો મુકાબલો કરવા માટે બરાબર મજબૂત મનોબળથી આગળ વધતો હોય. માણસ છે એટલે હતાશા, નિરાશા જરૂર આવે, પણ જો પરિવારની સાથેનું એનું બોન્ડિંગ હોય તો એ આ પરિસ્થિતિ છે એમાં પણ ટકી જાય એની પૂરેપૂરી શક્યતા છે. એટલે પરિવાર એ એક એવો એકમ છે કે જે બાળકને ઘડે છે, એને સંસ્કાર આપે છે ને એને રક્ષણ પણ આપે છે. એટલે માતા બાળકને ગર્ભમાં ઉછેરે છે એટલું જ નહીં, એ જીવનભર એની છત્રછાયા બનીને એની સાથે રહેતી હોય છે. જરૂરી જી. નથી કે એની સામે હોય, એ ન હોય ત્યારે પણ એ મોટો થયેલો પુત્ર કે પુત્રી એના હૃદયમાં આશાયશ હોય કે મારી માં મારી સાથે છે. તો આ જી. વાત બહુ અગત્યની છે. એટલે આજે પરિવાર દિવસે પરિવારનો મહિમા એ કરીએ છીએ ત્યારે આ વાતને ખાસ ધ્યાનમાં રાખવાની છે કે પરિવાર એ માણસની કરોડરજ્જુ છે, પરિવારની હૂંફ એ માણસનું જોમ છે, એનો જુસ્સો છે, એનું આત્મબળ છે. જી. ઉષાબેન, એક વાત હું કહીશ, કારણ કે સમયનો અભાવ છે, પરંતુ ક્યારે પણ અમે મિત્રો ભેગા થઈએ ને ત્યારે ઘણી બધી વાર કોઈક મિત્રોની સાથે શેરિંગ થતા હોય, કોઈને પ્રોબ્લેમ થઈ હોય, કોઈક રોતું હોય કે પછી કોઈ ડિપ્રેસ્ડ છે, ત્યારે હંમેશા મારા એક મિત્ર એક કહેતા હોય છે કે જ્યારે કંઈ પણ હતાશા હશે, સંઘર્ષ હશે કે પછી ક્યાંક તમે કોઈક ભૂલ કરી બેઠી હશે ને, તો તમારી ભૂલ ભલે હશે, પરંતુ તમે પાછળ વળીને જોશો ને તો કદાચ તમને કોઈ તમારો મિત્ર નહીં દેખાય, કોઈ પરિવારજન નહીં દેખાય, પરંતુ તમારા મા અને બાપ તો અવશ્ય દેખાશે. પછી તમે ખોટું કર્યું છે કે સારું કર્યું છે એ તમારા બંનેમાં ઉભા છે. હા, ખોટું કર્યું છે તેનું દુઃખ પણ હશે, પરંતુ તેઓ હંમેશા ઉભા હશે. ખૂબ જ હેપી ચર્ચા થઈ, હેપી ફેમિલી, હેપી લાઈફ, અને સાથે જ આજે જ્યારે આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસ ઉજવીએ છીએ ત્યારે આપણે પણ આટલી જ હેલ્ધી ચર્ચા કરી, તો આપણે પણ ઈચ્છીએ કે આવનારું કુટુંબ છે તે સંયુક્ત કુટુંબ રહે અને એક છતની અંદર જે 15 થી 16 લોકોનું એક કુટુંબ રહેતું હતું તેવું આવનારા સમયની અંદર આપણને જોવા મળે. ઉષાબેન અને રમાશંકરભાઈ, અમારી સાથે આટલી હેલ્ધી ચર્ચા કરવા માટે જોડાયા તે બદલ ખૂબ ખૂબ આભાર. તો આથી આંતરરાષ્ટ્રીય પરિવાર દિવસ પર હેપી ફેમિલી, હેલ્ધી ફેમિલી પર ચર્ચા. આવતીકાલે નવા વિષય સાથે ફરી મળીશું. ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.